અને પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર વચ્ચે કોઈ કનેક્શન છે અને એ કનેક્શનની વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રીએ જાહેર મંચ ઉપર ત્યાંને આખું જે મોહસિન નકવીનો ઉપયોગ થઈ રહ્યો છે, આસિમ મુનીર એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે આસિમ મુનીર ત્યાં સત્તા પચાવવા માટે કેટલા બેબાકળા બન્યા છે અને ઘણા બધા આની પહેલા ઉદાહરણો મળી ચૂક્યા છે. ડામાડોળ પાકિસ્તાનમાં વધુ એકવાર થશે તખ્તા પલટ. દેશના શાસન તંત્રને ગણાવ્યું સંપૂર્ણ નિષ્ફળ. નકવીએ જજો સહિત અધિકારીઓ પર લાંચનો પણ આરોપ લગાવ્યો. દિવસે ને દિવસે પાકિસ્તાનની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે અને તેમાં પણ હવે મોહસિન નકવી છે, તેમણે જ દેશના શાસન તંત્રને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. મહત્વપૂર્ણ સમાચારોની સીધી જ વિગતવાર વાત કરીએ તો સમાચાર પાડોશી દેશ પાકિસ્તાનથી સામે રહ્યા છે, જ્યાં ડામાડોળ પાકિસ્તાનમાં ફરી એક વખત વધુ તખ્તા પલટ થશે. આ ડામાડોળ પાકિસ્તાનમાં વધુ એકવાર થશે તખ્તા પલટ. મોહસિન નકવીએ દેશના શાસન તંત્રને ગણાવ્યું સંપૂર્ણ નિષ્ફળ. પાકિસ્તાનને દશકો જૂનું વહીવટી માળખું ધ્વસ્ત થઈ ચૂક્યું છે, આવી વાત નકવીએ કરી. ખુદ ગૃહમંત્રીના આરોપોથી સમગ્ર પાકિસ્તાનમાં ખળભળાટ. નકવીએ જજો સહિત અધિકારીઓ પર લાંચનો પણ આરોપ લગાવ્યો. ત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રીએ કરી નાખ્યો શાહબાઝ શરીફનો દાવ. આસિમ મુનીરની ગેમમાં શાહબાઝ શરીફની થઈ જશે એ ખુરશી. ત્યારે મોહસિન નકવીના ઘટસ્ફોટ પાછળ મુનીર હોવાનો જ દાવો કરવામાં આવી રહ્યો છે. નકવીની પીઠ પર સવાર થઈને મુનીર બનશે પાકિસ્તાનના નવા રાષ્ટ્રપ્રમુખ. આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે સ્થિતિ પાકિસ્તાનની છે, દિવસે ને દિવસે પાકિસ્તાનની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે અને તેમાં પણ હવે મોહસિન નકવી છે, તેમણે જ દેશના શાસન તંત્રને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યું છે. ખુદ ગૃહમંત્રી મોહસિન નકવીના આ આરોપોથી અત્યારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે પાકિસ્તાનના ગૃહમંત્રી જ એ શું તખ્તા પલટ છે તે પાકિસ્તાનની અંદર કરી નાખશે તેવા અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે. મુફદ્દલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. મુફદ્દલ, જે પરિસ્થિતિ અત્યારે પાકિસ્તાનની છે ને આ બધા વચ્ચે તેમના જ દેશના નેતાઓ છે તે ત્યાંના રાષ્ટ્ર પ્રમુખનો ખેલ કરી નાખે તેવા અત્યારે પૂરેપૂરી સંભાવના પાકિસ્તાનની અંદર લાગી રહી છે. ઉમંગ, પાકિસ્તાનના ઇતિહાસને જોઈએ તો એ ઇતિહાસ ગવાહી આપે છે કે પાકિસ્તાનમાં શિરસ્તો રહ્યો છે. દર અમુક વર્ષે ત્યાં સેના છે એ શાસન કરે છે, ત્યાં કહેવાતી લોકશાહી છે અને એ લોકશાહી પછી વારંવાર ત્યાંની જનતાએ તખ્તા પલટ જોયો છે. આ વખતે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી એટલે ચર્ચામાં છે કે મોહસિન નકવી અને પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર વચ્ચે કોઈ કનેક્શન છે અને એ કનેક્શનની વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રીએ જાહેર મંચ ઉપર ત્યાંને આખું જે ન્યાયતંત્રનું માળખું છે, ત્યાંના તમામ જજ છે, ત્યાંના પાકિસ્તાનના તમામ સરહદી અધિકારી છે, પાકિસ્તાનના તમામ રાજનેતાઓ છે, એ તમામ ઉપર એવો આરોપ લગાવ્યો કે પાકિસ્તાનમાં છેલ્લા 21 વર્ષથી ભ્રષ્ટ શાસન ચાલે છે અને આ બધું જ જે વહીવટી પ્રશાસનિક માળખું છે એ ભ્રષ્ટાચારની ઉદયે કોરી ખાઈ ઉઠ્યું છે. આવું કોણ કહે છે? પાકિસ્તાનના ગૃહમંત્રી, વર્તમાન ગૃહમંત્રી મોહસિન નકવી. આંગળી કોની સામે ચીંધાઈ રહી છે? ખુદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી સામે. શાહબાઝ શરીફ એન્ડ ટીમ એ રીતે સખ્તામાં આવી ગઈ છે, ત્યાં ખળભળાટ મચી ગયો છે કે મોહસિન નકવી આવું કેમ બોલી રહ્યા છે, કે પછી મોહસિન નકવીનો ઉપયોગ થઈ રહ્યો છે, આસિમ મુનીર એનો ઉપયોગ કરી રહ્યા છે. કેમ કે તમે જુઓ, છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનની રાજનીતિમાં જ્યાં સેનાના વડાનું કોઈ કામ નથી, દ્વિપક્ષીય રાજનીતિ, રાજદ્વારી મામલા, વિદેશ નીતિના મામલામાં આસિમ મુનીર સૌથી આગળ ટપકી પડે છે.
ઈરાનનો કિસ્સો તમે હોય, ઈરાન અમેરિકા વચ્ચે વાતચીત કરાવવાના જે વ્યર્થ પ્રયાસો કર્યા પાકિસ્તાને, એમાં પણ આસિમ મુનીર જાણે દેશનો વડો હોય એ રીતે એ અમેરિકાના ડેલિગેશન સાથે ને ઈરાનના ડેલિગેશન સાથે વાત કરતા હતા. એટલે આસિમ મુનીર ત્યાં સત્તા પચાવવા માટે કેટલા બેબાકળા બન્યા છે એના ઘણા બધા આની પહેલા ઉદાહરણો મળી ચૂક્યા છે. હવે જ્યારે પાકિસ્તાનના ખુદ ગાદી પર બેઠેલા ગૃહમંત્રી એમ કે આખું વહીવટી જે માળખું છે ભ્રષ્ટ થઈ ચૂક્યું છે અને એક વ્યક્તિને સજા કરીશું, અમે ઉઘાડા પાડીશું, પર્દાફાશ કરીશું, આવી બધી વાતો એમણે જાહેર મંચ પરથી કીધી. એટલે પાકિસ્તાનની સત્તા ઉપર જે બેઠા છે શાહબાઝ શરીફ આણી મંડળી, આખી ટોળકીમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે કે શું આ નકવી છે એ આસિમ મુનીરનું પ્યાદું તો નથી ને. આમ પણ ભારત સાથે જ્યારથી સંબંધો ખરાબ થયા, ભારત સાથે જ્યારથી વેપાર કટ કરી નાખ્યો, ત્યારથી પાકિસ્તાનની સ્થિતિ તો કફોડી જ છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી લોન લેવી પડે છે, સાઉદી અરબ પાસેથી લોન લેવી પડે છે. સાઉદી અરબ પાછું ગમે ત્યારે એમ કહી દે કે લાવો ભાઈ હવે તમે પાછા આપી દો નાણાં. પાકિસ્તાનની જનતા ધૂળ ચાટે, ધૂળ ફાંકે એવી ખરાબ હાલત છે ત્યાં. અને જે રહ્યું છે એવું પાકિસ્તાનની અંદર બચ્યું છે એ આ નેતાઓ, અધિકારીઓ, જજો બધા મળીને લૂંટી રહ્યા છે. અને એ વાત જાહેર મંચ પરથી ખુદ સરકારના ગૃહમંત્રી કહી રહ્યા છે. એટલે આખા વિશ્વમાં આની ચર્ચા છે અને મોટા પાયે ચર્ચા એવી પણ છે કે અંદર ખાને ખૂબ કંઈક મોટું રંધાઈ રહ્યું છે અને બહુ જલ્દી એવું પણ બને કે પાકિસ્તાનમાં તખ્તા પલટ જોવા મળે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.